टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। नीरज, क्या स्टॉक्स पर फोकस રહેશે? જી ગુડ મોર્નિંગ આગળ અને ખાસ કરીને આપણે જે સ્ટોકની છેલ્લા ઘણા દિવસથી ચર્ચા કરી રહ્યા હતા, ઇન્ફોસિસ એમના ગઈકાલે આપણને બોર્ડ બેઠક થતી દેખાય બજાર બંધ થયા બાદ, અને એમણે હવે 18,000 કરોડના બાયબેકની એક જાહેરાત કરી દીધી છે અને બજારની અહીંયાથી અપેક્ષા 10 થી 14,000 કરોડના એક બાયબેકની હતી, જેનાથી આ આંકડો મોટો છે અને અત્યાર સુધીનું જોઈએ તો સૌથી મોટું બાયબેક ઇન્ફોસિસ લઈને આવી રહ્યું છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું। અહીંયાથી 1,800 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર બાયબેક કંપની કરશે। લગભગ 19% પ્રીમિયમ અહીંયાથી ગઈકાલના ભાવથી આપણને એક પ્રીમિયમ પર આ બાયબેક થતું જોવા મળશે અને ટોટલ 2.41% સુધીની ઇક્વિટી બાયબેકને મંજૂરી મળતી દેખાય છે। હવે જુઓ, ખાસ મહત્ત્વની વાત કે આની પહેલાં જ્યારે પણ ઇન્ફોસિસે બાયબેક કર્યા હતા ત્યારે સીધા બાયબેક કે એવી રીતેના જ અને ટેન્ડર બંને પ્રકારના જે ખાસ કરીને રૂટ હતા તેનાથી થતા હતા, પરંતુ સેબીએ ત્યારબાદ નિયમ બનાવ્યો છે અને હવે માત્ર ટેન્ડર રૂટ દ્વારા થાય છે। એટલે જેટલા પણ રોકાણકારો પાસે ઇન્ફોસિસના શેર્સ છે તેઓ પોતે ટેન્ડર કરી શકે છે, એમાંથી અમુક શેર તેમના એક્સેપ્ટ કરવામાં આવશે, અમુક રિજેક્ટ કરવામાં આવશે, એટલે એ પ્રમાણે ખાસ કરીને 2.41% જેટલા શેર્સનું બાયબેક થશે 1,800 રૂપિયા પ્રતિ શેરના ભાવે અને 18,000 કરોડનું એક મોટું બાયબેક છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું। બ્રોકરેજ જુઓ, અહીંયાથી CLSA કહી રહ્યું છે આઉટ પરફોર્મ સાથે 1861ના ટાર્ગેટ આપી રહ્યું છે। એમનું કહેવું છે કે આ જે બાયબેક આવ્યું છે એનાથી એક પ્રાઇસને સપોર્ટ આવનારા સમયની અંદર મળશે। નોમુરા પણ બાયકોલ આપી રહ્યું છે, 1880ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમનું કહેવું છે કે બાયબેક ખાસ કરીને અહીંયાથી હવે બાયબેકથી કોઈ બહુ મોટી એક સેન્ટિમેન્ટની અંદર તો ફરક આવશે, પરંતુ રેવન્યુ ગ્રોથના જે અપેક્ષા છે એમાં કોઈ બહુ મોટી બદલાવ નથી આવ્યો અને મોર્ગન સ્ટેનલી ઇક્વલ વેજ સાથે 1700ના ટાર્ગેટ આપી રહ્યું છે અને એમને કહેવું છે કે ખાસ કરીને અત્યારે સેક્ટર માટે મેક્રો અનસર્ટેનિટી વધારે છે, એટલે FY26 ગાઈડન્સને લઈને કેવી રીતે સ્થિરતા આગળ વધતી જોવા મળે છે તેના પર ખાસ ધ્યાન રાખવાનું। અને 18,000 કરોડનું બાયબેક છે, એટલે આ બાયબેકને પૂરું કરતાં લગભગ 3 થી 4 મહિનાનો સમય લાગશે, એટલે થોડોક લાંબો સમય થઈ રહેશે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેજો। ઇન્ફોસિસ આજના દિવસમાં મહત્વનો છે, 1,800 રૂપિયા પ્રતિ શેરનું બાયબેક કર્યું છે, એટલે આજે ચોક્કસ ત્યાં તમને થોડી ઘણી તેજી આવવાની અપેક્ષા તો બનતી દેખાશે જ। આ ઉપરાંત આગળ વધીએ, લોઢા ડેવલપર્સ પર નજર કરી લઈએ। મહારાષ્ટ્ર સરકાર સાથે 30,000 કરોડ રૂપિયાના MOU કર્યા છે, શેના માટે? ઇન્ટિગ્રેટેડ ડેટા સેન્ટર પાર્ક બનાવવા માટેના તેમણે અહીંયાથી MOU કર્યા છે, એટલે ઘણું મહત્વનું રહેશે। આપણને ખબર છે ભવિષ્યની અંદર જ્યારે AI કે એ બધાની અત્યારે મહત્વ વધી રહ્યું છે, આવનારા સમયમાં AIનું ચલણ પણ વધશે, ત્યારે ડેટા સેન્ટરોની ખાસ જરૂર પડશે, એટલે લોઢા ડેવલપર્સ અત્યાર સુધી આપણે ખબર છે કે રિયલ એસ્ટેટ રેસિડેન્શિયલ કે કમર્શિયલની અંદર જઈ રહ્યા હતા, પરંતુ હવે અહીંયાથી ડેટા સેન્ટર માટેનું એક અલાયદું પ્રોપર્ટી કે જગ્યા તેઓ વિકસાવવા જઈ રહ્યા છે ને એના માટે 30,000 કરોડ રૂપિયાના MOU થયા છે, એટલે એના પર એક નજર ચોક્કસથી રાખવાની રહેશે। આજના દિવસમાં તમને અહીંયા પણ થોડી ઘણી પોઝિટિવિટી જોવા મળી શકે છે। આ ઉપરાંત NBCC પર પણ નજર રાખજો, કારણ કે તેમણે રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન સાથે કરાર કર્યા છે। જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે લગભગ 3,700 કરોડના નવા ઇન્ફ્રા પ્રોજેક્ટ વિકસાવવા માટેના કરાર NBCC દ્વારા કરવામાં આવ્યા છે। ઘણો મોટો આંકડો છે, 350 કરોડના NBCCની દ્રષ્ટિએ, એટલે આજના દિવસમાં તમને અહીંયા NBCCમાં પણ એક સારી તેજી જોવા મળી શકે છે। અને છેલ્લા આ અઠવાડિયામાં આપણે જોયું છે કે જો કંઈક સારી મજબૂતી રહી છે, એટલે કોઈ બહુ મોટી તેજી નથી આવી, પરંતુ સરકારી કંપનીઓનું PSUs જેટલા પણ બાસ્કેટ છે ત્યાં આગળ એક આપણને સારી એવી ખરીદદારી આ અઠવાડિયે જોવા મળી છે, એટલે NBCC આજે એ ટ્રેન્ડ તો કદાચ યથાવત રાખે, પરંતુ જે પ્રકારે સમાચાર આવી રહ્યા છે, સમાચારને પગલે પણ આજે એક રિએક્શન તમને આવતું જોવા મળી શકે છે, એટલે એના પર નજર રાખજો। હવે ભારત ફોર્જ અહીંયા બે બહુ મોટા ડેવલપમેન્ટ ખાસ કરીને થઈ રહ્યા છે। સૌથી પહેલું તો એમની સબસિડરી કંપની છે, એમણે અબુધાબી સ્થિત MP3 ઇન્ટરનેશનલ સાથે કરાર કર્યા છે। હવે શેના કરાર કર્યા છે? તો ક્રિટિકલ આર્ટિલરી સિસ્ટમના સ્પેરપાર્ટ માટેના ખાસ કરીને કરાર કર્યા છે। હવે આ શું હોય? ખાસ કરીને જે મહત્ત્વના જે આયુધો એટલે કે શસ્ત્રો જે બનાવવામાં આવે છે એના જે સ્પેરપાર્ટ્સ હોય છે એના માટેના કરારો થયા છે, અને ખાસ કરીને તેઓ અહીંયાથી આ જે સ્પેરપાર્ટ છે તેની એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવામાં પણ આમને મદદ મળશે, એટલે એક આ મહત્ત્વના કરાર છે। બીજા મહત્ત્વના કરાર છે કે
હાલમાં જ આપણે યુકે ઇન્ડિયા એટલે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા જોયા. હવે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વચ્ચે તેમણે ખાસ કરીને યુકે બેઝ એક કંપની છે વિન્ડ રેસર્સ, એમની સાથે એક કરાર કર્યા છે. હવે આ શેના માટે કરાર કરવામાં આવ્યા છે? તો અનમેન્ડ એરિયલ વેહિકલ એટલે કે UAV, જેને આપણે સાદી ભાષામાં ડ્રોન કહીએ છીએ, એના માટેના કરાર ખાસ કરીને કરવામાં આવ્યા છે. હવે આપણે ખબર છે કે ભારતે જે યુકે સાથેની ખાસ કરીને FTA કર્યા હતા, એની અંદર એરોસ્પેસ ટેકનોલોજી ટ્રાન્સફર અને ઇનોવેશન ભારતની અંદર આવે એ પણ એક હેતુ હતો, ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ એક હેતુ હતો. અને એ વસ્તુ હવે ખાસ કરીને અહીંયાથી આપણને થોડીક ધરાતલ પર આવતી દેખાશે જ્યારે આ MOU થયા છે અને આગળ ભારત ફોર્સ કામ કરશે. એટલે એક મહત્ત્વનું ડેવલપમેન્ટ અહીંયાથી પણ છે. એટલે આજના દિવસે આમ તો ભારત ફોર્સમાં 8 અઠવાડિયે આપણે સારી તેજી જોઈ લીધી છે. કદાચ અહીંયા થોડું ઘણું તમને પ્રોફિટ બુકિંગ આગળ વધતું દેખાય, પરંતુ ઓવરઓલ એક સમાચાર ઘણા પોઝિટિવ છે. લાંબા ગાળે આપણને આની અસર એક સારી જોવા મળશે. બીજી તરફ કોહેન્સ લાઈફ સાયન્સ પર નજર રાખવાની છે. US FDA દ્વારા તેમના આંધ્રપ્રદેશના મેન્યુફેક્ચરિંગ યુનિટને ક્લીન ચીટ આપવામાં આવી છે. 8 થી 11 સપ્ટેમ્બર વચ્ચે અહીં એક તપાસ હાથ ધરાઈ હતી. એ તપાસ બાદ ક્લીન ચીટ મળી ગઈ છે. પોઝિટિવ સમાચાર છે. આજના દિવસે તમને અહીંયા એક પોઝિટિવ એક્શન કદાચ આ સ્ટોકની અંદર જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. બીજી તરફ JBM ઓટો પર એક નજર રાખવાની છે. JBM ઓટો પર એટલા માટે કે તેમની એક સબસિડરી કંપની છે JBM ઇકોલાઇફ. હવે આજે એમની સબસિડરી છે એ બસ બનાવવાનું કામ કરે છે અને આ સબસિડરીને ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી $100 મિલિયન એક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને મળ્યું છે કે જેથી તેઓ ઇલેક્ટ્રિક બસની અત્યારની જે તેમની કેપેસિટી છે એની અંદર વધારો કરી શકે, એને વધારે અપગ્રેડ કરી શકે એના માટે. એટલે JBM ઓટો માટે આ એક મહત્ત્વનું ઇન્વેસ્ટમેન્ટ આવતું દેખાઈ રહ્યું છે, જેના પર ખાસ નજર રાખવાની રહેશે. હવે આ કંપની આ ફંડનો ઉપયોગ ક્યાં કરશે? તો અત્યારે કંપની પાસે ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ આ બધા રાજ્યોની અંદર બસ સપ્લાય કરવા માટેનો ઓર્ડર છે ઓલરેડી હાથમાં. તો અહીંયા ઇલેક્ટ્રિક બસોના ડેવલપમેન્ટ માટે તેઓ આ કરાર કરતા દેખાશે. એટલે આ પૈસાનો ઉપયોગ કરતા દેખાશે, આ ફંડનો ઉપયોગ કરતા દેખાશે. એટલે એના પર એક નજર રાખવાની. અને એક વાત કે ખાલી અત્યારે જે આપણે અમદાવાદના રસ્તાઓ પર BRTSની બસો જોઈ રહ્યા છીએ, એમાંથી મોટેભાગની JBMની બસો આપણને જોવા મળી રહી છે. આ ઉપરાંત ખાસ કરીને એટલે JBM ઓટોને આજે નજરમાં રાખજો. અહીંયા એક પોઝિટિવ આપણને આજના દિવસે એક્શન આવતું જોવા મળશે. આ ઉપરાંત મેરિકો પર નજર રાખવાની છે. તેમણે HW વેલનેસની અંદર 46% હિસ્સાનું અધિગ્રહણ કર્યું છે. લગભગ 1.38 બિલિયનની અંદર 138 અબજનું ખાસ કરીને આયરો આપણને અધિગ્રહણ અત્યારે થતું જોવા મળી રહ્યું છે. હવે એમની એક બ્રાન્ડ છે HW વેલનેસની ટ્રુ એલિમેન્ટ્સ નામની, જેના પર ખાસ ધ્યાન રાખવાનું. જેઓ ખાસ કરી હેલ્ધી નાસ્તો અને એની પ્રોડક્ટ્સ ખાસ કરીને બનાવે છે. અને આ HW વેલનેસ હવે અહીંયાથી સંપૂર્ણ માલિકીની સબસિડરી બનશે મેરિકોની, એટલે એના પર એક નજર રાખવાની રહેશે. જુઓ હવે દરેકે દરેક જે FMCG કંપનીઓ છે તેઓ વેલનેસ બ્રાન્ડ તરફ અને હેલ્ધી સ્નેક્સ બ્રાન્ડ તરફ વધી રહ્યા છે. એમાં મેરિકોનું આ પગલું પોઝિટિવ છે. આજના દિવસે મેરિકોમાં આપણે એક એક્શન આવતું જોવા મળી શકે છે. એટલે ઇન્ફોસિસ પર તો આજે ફોકસ છે જ આપણો, જે રીતે બાયબેક જાહેર થયું છે, કેવી તેજી આવે છે. પરંતુ લોઢા ડેવલપર્સ, NBCC, મેરિકો અને ભારત ફોર્સ આ 4 કદાચ તમને આજે થોડા ઘણા આશ્ચર્યમાં મૂકતા દેખાઈ શકે છે. એટલે એના પર એક નજર રાખજો. પરંતુ આ સિવાય આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક, ત્યાં ખાસ નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. ઇરેડા સાથે શરૂઆત કરીએ તો અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં પરપેચ્યુઅલ બોન્ડ દ્વારા 453 કરોડ અહીંયાથી એકત્ર કરવામાં આવ્યા છે. અને ઇસ્યુની જો વાત કરી લઈએ તો લગભગ 2.69 ગણો સબસ્ક્રાઇબ જે છે ઓવર સબસ્ક્રાઇબ આપણને થતો દેખાયો હતો. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. ઇરેડા માટે એક એક્શન આપણને અહીંયા જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર મઝગાંવ ડોકની છે. ગઈકાલે પણ આપણે જે સમાચાર જોયા હતા કે જે ખાસ કરીને મરીન સિસ્ટમ ડેવલપ કરવા માટેની વાતચીત સ્થગિત હતી, તે હવેથી અહીંયા ફરી શરૂ કરવામાં આવી છે, જ્યાં જર્મનીની જે થિસેનક્રુપ મરીન સિસ્ટમ છે એની સાથે સત્તાવાર કરાર જે છે તે અહીંયાથી ફરી શરૂ થતા દેખાયા છે. એની માટેની વાતચીત ફરી શરૂ થતી દેખાઈ રહી છે, જ્યાં ભારતમાં 6 એડવાન્સ કન્વેન્શનલ સબમરીન બનાવવા માટેની વાતચીત શરૂ થઈ છે. પ્રોજેક્ટ 75-1 માટે આ મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સે આ થિસેનક્રુપ મરીન સિસ્ટમ છે એની સાથે ચર્ચા કરી છે અને 30 જૂન
જૂન 2025 સુધી જો વાત કરી લઈએ તો લગભગ આ થિસેન ગ્રુપ મરીન સિસ્ટમમાં ખાસ કરીને ઓર્ડરનો જે બેકલોગ છે તે વધીને 18.5 બિલિયન યુરો આપણને થતો જોવા મળતો દેખાયો છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. આ સમાચારના લીધે મઝગાંવ ડોક આજે પણ એક ફોકસમાં રહેતું જોવા મળી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર પિરામલ એન્ટરપ્રાઇઝીસનું છે. NCLT પાસેથી મંજૂરી મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં મુંબઈ બેન્ચ પાસેથી મર્જરને ખાસ કરીને મંજૂરી મળી છે અને પિરામલ એન્ટરપ્રાઇઝ અને પિરામલ ફાઇનાન્સના મર્જરને મંજૂરી આપવામાં આવી છે. તો અહીં ધ્યાન પિરામલ એન્ટરપ્રાઇઝના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. નેક્સ્ટ JSW ગ્રુપમાંથી JSW એનર્જી પર ફોકસ રહેશે. અહીંયા ઓગસ્ટમાં 317 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનું કામકાજ શરૂ કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં કંપનીની કુલ ક્ષમતા જો હવે આપણે જોઈએ તો લગભગ 13.1 ગીગાવોલ્ટ આપણને થતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ એક્શન અહીંયા આગળ વધતી જોવા મળી શકે છે. JSW એનર્જી ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ આ જ ગ્રુપની JSW ઇન્ફ્રાની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને પોઝિટિવ સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીની સબસિડરીએ JSW પોર્ટ લોજિસ્ટિક્સે ખાસ કરીને બ્રાઉનફિલ્ડ રેલ સાઇડિંગનું અધિગ્રહણ કર્યું છે અને કર્ણાટકમાં લોજિસ્ટિક્સે બ્રાઉનફિલ્ડ રેલ સાઇડિંગનું અધિગ્રહણ જો રૂપી વાઇઝ વાત કરી લઈએ તો અહીંયા 57 કરોડમાં અહીંયા તેમણે અધિગ્રહણ કર્યું છે. તો ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે. JSW ઇન્ફ્રા માટે પણ અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. GMR પાવરની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા એક ફોકસ રહેતો જોવા મળી શકે છે. કોલ ફાળવણી પર ખાસ કરીને GMR કમલંગા એનર્જીની તરફેણમાં ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો જે છે તે અહીંયાથી તેમણે યથાવત રાખ્યો છે અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય અહીંયાથી યથાવત રહેતો દેખાયો છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે GMR પાવર માટે. કઈ રીતે સ્ટોક રિએક્ટ કરે છે એના પર પણ ફોકસ રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે આઇસોલેશન એનર્જીનું કાઉન્ટર છે. પોઝિટિવ સમાચાર છે. કંપનીને ઓર્ડર મળ્યા છે, જ્યાં આઇસોલેશન ગ્રીન એનર્જીને ઝેટવર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ પાસેથી લગભગ 143.20 કરોડનો ઓર્ડર મળ્યો છે અને આઇસોલેશન એનર્જીની સબસિડરી કંપની છે આઇસોલેશન ગ્રીન એનર્જી, જેને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. સોલાર મોડ્યુલ સપ્લાય માટેનો ઓર્ડર કંપનીને મળતા દેખાયા છે. તો થોડી ઘણી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ આઇસોલેશન એનર્જી પણ બતાવી શકે છે, કારણ કે તેની સબસિડરીને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે. રેલવે કાઉન્ટરમાંથી રેલટેલનું કાઉન્ટર ફોકસમાં ઓર્ડર મળવાના સમાચાર અહીંયા પણ આવતા દેખાઈ રહ્યા છે. કંપનીને કુલ 103 કરોડના વર્ક ઓર્ડર મળ્યા છે, જ્યાં પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 32 કરોડનો ઓર્ડર મળ્યો છે અને બીજું નાસિક સિટી પાસેથી 71 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. તો એમ કુલ 103 કરોડના વર્ક ઓર્ડર કંપનીને મળ્યા છે. પોઝિટિવિટી અહીંયા જોવા મળી શકે છે. રેલટેલ માટે ધ્યાન રાખવાનું રહેશે. અને છેલ્લે HFCLની વાત કરી લઈએ તો જો અહીંયા ખાસ કરીને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે આંધ્રપ્રદેશમાં 1000 એકર જમીન કંપનીને અહીંયાથી ફાળવણી જે છે તે કંપની તરફથી થતી દેખાઈ રહી છે. પ્રારંભિક તબક્કામાં લગભગ 329 એકર જમીનને મંજૂરી મળી છે અને કંપનીને જે ઓર્ડર મળ્યો છે, બીજા સમાચાર છે એ આપણે જોઈ લઈએ તો વિદેશી સબસિડરી કંપનીને ઓપ્ટિકલ ફાઇબર કેબલ માટે લગભગ 358.38 કરોડનો એક્સપોર્ટ ઓર્ડર મળ્યો છે. તો બે પોઝિટિવ સમાચાર છે કંપની માટે. ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે HFCL. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખવાના છે. નીરજ અને આરતી, આ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.